હે કમળ જેવા કોમળ કરુણામય નેત્રોવાળા પ્રભુ, થોડા ભાગ્યશાળી લોકો જ આપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પૂરવીને અને આપના ચરણકમળ રૂપી નૌકાનો આશ્રય લઈને આ સંસાર સાગરને વાછરડાની ખરી જેવડું બનાવીને પાર કરી જાય છે. કેમ ન કરે? અત્યાર સુધીના સંતો સહજ રીતે આ જ નૌકાથી સંસાર સાગરને તરી ગયા છે. હે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મન, આપના ભક્તોનો સંપૂર્ણ સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી હોય છે. તેઓ સ્વયં તો આ ભયંકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે, પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ તેઓ આપના ચરણકમળોની નૌકા સ્થાપિત કરી જાય છે. ખરેખર સત્પુરુષો પર આપની બહુ કૃપા છે. તેમના માટે આપ અનુગ્રહ સ્વરૂપ જ છો. હે કમલ નયન, જે લોકો આપના ચરણોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ નથી. વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે. તેઓ જો કોઈ મોટું તપ અથવા સાધના કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવે ત્યાંથી પદ ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ ભગવાન, જે આપના પોતાના નિજજનો છે, જેમણે આપના ચરણોમાં સાચી પ્રીતિ જોડી રાખી છે, તેઓ ક્યારેય તે જ્ઞાનાભિમાનીઓની જેમ પોતાના સાધના માર્ગથી ચ્યુત થતા નથી. તેઓ તો મોટા મોટા વિઘ્નો નાખવાવાળાઓની સેનાના સદાચારોના માથા પર પગ મૂકીને વિચરે છે. કોઈ પણ વિઘ્નો તેમના માર્ગમાં અવરોધ ઊભો કરી શકતા નથી, કેમ કે તેમના રક્ષક આપ છો. આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો. તે રૂપ પ્રગટ થતાં જ આપના ભક્તો વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. કોઈ પણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે? પ્રભુ, આપ સર્વના વિધાતા છો. જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈને થશે નહીં. જગતમાં દેખાનારા ત્રણેય ગુણ આપના છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે. આ સત્ય છે, પરંતુ આ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે. વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપાથી જ થાય છે. ભગવાન, મન અને વેદવાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે, કેમ કે આપ તેના દ્વારા દ્રશ્ય નથી, તેમના સાક્ષી છો. તેથી આપના ગુણ, જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી. તેમ છતાં પ્રભુ, આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયાઓ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે. જે પુરુષ આપના મંગલમય નામ રૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવાન, આપ સર્વેશ્વર છો. આ પૃથ્વી તો આપનું ચરણ કમળ જ છે. આપના અવતારથી હવે તેનો ભાર ઉતરી ગયો. ધન્ય છે પ્રભુ, અમારા માટે એ મોટું સૌભાગ્ય છે કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું. પ્રભુ, આપ અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ છીએ કે આ આપનો એક લીલા વિનોદ જ છે.
આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશ માત્રથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે. પ્રભુ, આપે જે રીતે અનેકવાર મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, નૃસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ અને વામન અવતાર ધારણ કરીને અમારી અને ત્રણેય લોકની રક્ષા કરી છે, તે જ રીતે હે પ્રભુ, આપ આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો. હે યદુનંદન, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. ત્યાર પછી દેવકીજીને સંબોધિત કરીને કહ્યું, માતાજી, એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કુખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે આપને કંસથી લગીરે ભય રાખવો જોઈએ નહીં. હવે તો તે થોડા દિવસનો જ મહેમાન છે. આપનો પુત્ર યદુવંશની રક્ષા કરશે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી છે. તેમનું રૂપ ઇદમિત્થમ અર્થાત આ છે એવું તો નિશ્ચિત રૂપ કહી શકાતું નથી. બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે. આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરીને દેવતાઓ સ્વર્ગમાં સિધાવી ગયા. 10મા સ્કંધ પૂર્વાર્ધ અંતર્ગત ગર્ભમાં રહેલા વિષ્ણુ ભગવાનની બ્રહ્માજી વગેરે કરેલી સ્તુતિ એ નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો. રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો, ગ્રહો અને તારાઓ શાંત હતા, સૌમ્ય થઈ રહ્યા હતા. દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા જગમગી રહ્યા હતા. પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી. નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી. ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા તો ક્યાંક ભમરો હર્ષનાદ કરતા હતા. તે સમયે પરમ પવિત્ર અને શીતલ મંદ સુગંધી વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારે શાંત થતો ન હતો, તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો, તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો. સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે. હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાગી ઉઠ્યા. કિન્નરો અને ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધો અને ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી. મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો. મધ્યરાત્રિ, ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું. તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. જાણે પૂર્વ દિશામાં 16 કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો. વસુદેવજીએ જોયું, તેમની સામે એક અદ્ભુત બાળક છે. તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે. ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તેમના વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન સુવર્ણમય રેખા છે. ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો છે. ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે. અમૂલ્ય વૈધુર્ય મણિથી જડેલા મુગટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે.
ઉત્તમ શેરવારી મેખલા તથા બાજુબંધો અને કંકણોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલમુકુંદની અદ્ભુત છટા છે. જ્યારે વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે, ત્યારે પ્રથમ તો તેમણે અપાર આશ્ચર્ય થયું. પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા, તેમનું રોમે રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું. શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને 10,000 ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગકાંતિથી પ્રસૂતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા. જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો. પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ છો. આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો. આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો. પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવ છો, કારણ કે આપ સર્વવ્યાપક છો. જેમ જ્યાં સુધી મહત્તત્વ વગેરે કારણ તત્વો જુદા જુદા હોય છે, ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે. જ્યારે તે ઇન્દ્રિયાદિ 16 વિકારોની સાથે ભળે છે, ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે. પરંતુ હકીકત તો એ છે કે તેમાંથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે. બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે. જો કે આપ તેમાં વિદ્યમાન છો, છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ, સર્વના આત્મા, સત્ય વસ્તુરૂપ અને સર્વવ્યાપક છો. ગુણોના આવરણ આપણે ઢાંકી શકતું નથી, તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી. જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે. તે માત્ર અનુવાદ કરે છે, વિચાર નથી કરતો. કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે. પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણો અને વિકારોથી રહિત છો, છતાં પણ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે. આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગ નથી. કેમ કે 3 ગુણોના આશ્રય આપ જ છો, તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે. આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ એટલે કે પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરો છો. ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ એટલે કે બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ એટલે કે રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો. પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો. આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો. આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે. આપ તે બધાનો સંહાર કરશો. હે દેવાધિદેવ, આ કંસ મહાદુષ્ટ છે. તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો, ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા. હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્યમાન છે. પહેલા તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો, પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતા સ્તુતિ કરવા લાગ્યા. માતા દેવકીજીએ કહ્યું, પ્રભુ,
વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે, જે બ્રહ્મા જ્યોતિષ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે, જેને વિશેષ રહિત, અનિર્વચનીય, નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે, તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો. જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય બે પરાર્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કાલશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે. પંચમહાભૂત અહંકારમાં, અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો. તેથી જ આપનું એક નામ શેષ પણ છે. પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે, જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે, તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે. આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો. હું આપને શરણે આવી છું. પ્રભુ, મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાસ્તો ફરે છે, પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી. પછી દૈવેચ્છાથી તે આપના ચરણ કમળોનું શરણ લઈને શાંતિથી સૂવે છે. બીજાની વાત તો શી કરવી, સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે. પ્રભુ, આપ ભક્તોના ભયને હરનારા છો, અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો. આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે. તેને માત્ર માંસ ચરબીમય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો. હે મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે. મારી ધીરજ તૂટી રહી છે. આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું ભય પામી રહી છું. હે વિશ્વાત્મન, આપનું આ રૂપ અલૌકિક છે. આપ શંખ, ચક્ર, ગદા અને પદ્મની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ સમેટી લો. પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો, જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે. તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા. એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે? શ્રી ભગવાને કહ્યું, દેવી, સ્વયંભુવ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો, ત્યારે તમારું નામ વૃષ્ણિ હતું, અને આ વસુદેવજી શુતપા નામના પ્રજાપતિ હતા. તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા. જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી, ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. તમે બંનેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા, અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા. તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ પ્રમાણે તમે બંનેએ મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી. મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતા કરતા 12,000 દિવ્ય વર્ષો વીતી ગયા. પુણ્યમય દેવી, ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો, કેમ કે તમે બંનેએ તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપવાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો. જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો, ત્યારે તમે બંનેએ મારા જેવો પુત્ર માગ્યો. તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો. તમારે કોઈ સંતાન પણ ન હતું. તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંનેએ મારી પાસે મોક્ષ ન માગ્યો. તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું, અને હું ત્યાંથી અંતર્ધાન થઈ ગયો. હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા.
મેં જોયું કે સંસારમાં શીલ, સ્વભાવ, ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં. તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું પૃશ્નિ ગર્ભના નામે પ્રસિદ્ધ થયો. પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે પણ હું તમારો પુત્ર થયો. મારું નામ હતું ઉપેન્દ્ર. શરીર ઢીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા. સતી દેવકી, તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું. મારું વચન સર્વદા સત્ય થાય છે. મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય. જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં. તમે બંને મારામાં પુત્રભાવ તથા નિરંતર બ્રહ્મભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમપદની પ્રાપ્તિ થશે. શ્રી શુકદેવજી કહે છે, આટલું કહીને હરિ મૌન થઈ ગયા. હવે તેમણે પોતાની યોગમાયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી. તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો, જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મરહિત છે. તે જ યોગમાયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી. તે બધા જ અચેતન બનીને સૂઈ ગયા. કારાગૃહના બધા દરવાજા બંધ હતા. તેના મોટા મોટા બારણા, લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા. બહાર જવું અત્યંત મુશ્કેલ હતું. પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોડામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. તે સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા. તેથી શેષજી પોતાની ફણો દ્વારા જળથી રક્ષણ કરતા વાસુદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો. તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું. જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો. તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા. સેંકડો ભયંકર ઘુમરીઓ થતી હતી. છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો, તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો. તેથી વસુદેવજી નંદ બાવાના ગોકુળમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન જોયા. તેમણે પોતાના પુત્રને યશોદાજીની શૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા. ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શૈયા પર સુવાડીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાની જેમ બંદી બની ગયા. ત્યાં નંદપત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે, પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી. કેમ કે એક તો તેમણે ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચેત કરી દીધા હતા. 10મા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત કૃષ્ણ જન્મમાંનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 4થો અધ્યાય. કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરવી. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના બહારના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાની માફક બંધ થઈ ગયા. ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાલોની નિદ્રા ઉડી. તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયા અને દેવકીને સંતાન થયાની વાત કહી. કંસ તો શોકાતુર ચિત્તે ભયભીત થઈને આ વાતની પ્રતીક્ષા કરી જ રહ્યો હતો. દ્વારપાલોની વાત સાંભળતા જ તે એકદમ શૈયામાંથી ઉઠી આ મારો કાળ છે એમ બોલતો
વિહવળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો. તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ પણ વિખેરાયેલા છે. દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું, હે મારા હિતૈષી ભાઈ, આ કન્યા તો તમારી પુત્રવધુ જેવી છે, સ્ત્રી જાતિની છે. તમારે સ્ત્રી હત્યા કદાપી ન કરવી જોઈએ. ભાઈ, તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા. હવે માત્ર એક આ કન્યા બચી છે, તેને તો મને આપો. ખરેખર હું તમારી નાની બહેન છું. મારા ઘણા સંતાન મરી ગયા છે, તેથી હું અત્યંત દીન છું. મારા પ્રિય અને સમર્થ ભાઈ, તમે મને મંદભાગ્યવાળી આ અંતિમ સંતાન આપી દો. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, કન્યાને પોતાના ખોળામાં છુપાવીને દેવકીજીએ અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરી. પરંતુ કંસ મહાદુષ્ટ હતો. તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી. પોતાની એ નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસે તેને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી સ્વાર્થે તેના હૃદયની કરુણાને જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી હતી. પરંતુ શ્રી કૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં, તે તો દેવી હતી. તેના હાથમાંથી છૂટીને તુરંત તે આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી 8 ભુજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાઈ. તે દેવી દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતા. તેમના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા, આ 8 આયુધો હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો અને નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે દેવીએ કંસને કહ્યું, અરે મૂર્ખ, મને મારવાથી તને શું મળશે? તારા પૂર્વજન્મનો શત્રુ તને મારવા માટે કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર. કંસને આ પ્રમાણે કહીને ભગવતી યોગમાયા ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા. દેવીની આ વાત સાંભળીને કંસને ખૂબ આશ્ચર્ય થયું. તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમને કહ્યું, મારા પ્રિય બહેન અને બનેવી, અરે રે, હું મોટો પાપી છું. રાક્ષસ જેમ પોતાના જ બાળકોને મારી નાખે છે, તે જ પ્રમાણે મેં તમારા ઘણા બાળકો મારી નાખ્યા. આ વાતનું મને બહુ દુઃખ છે. હું એટલો દુષ્ટ છું કે કરુણા તો મારામાં લેશ માત્ર નથી. મેં મારા ભાઈ બંધુઓ અને સુહૃદ મિત્રોનો પણ ત્યાગ કરી દીધો. ખબર નથી હવે મારે ક્યાં નરકમાં જવું પડશે. ખરેખર હું તો બ્રહ્મા હત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલો જ છું. માત્ર મનુષ્યો જ જૂઠું નથી બોલતા, વિધાતા પણ જૂઠું બોલે છે. તેમના પર વિશ્વાસ કરીને મેં મારી બહેનના બાળકોને મારી નાખ્યા. અહો, હું કેટલો પાપી છું. તમે બંને મહાત્મા છો, પોતાના પુત્રોનો શોક ન કરો. તમને તો પોતાના કર્મનું ફળ જ મળ્યું છે. બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે, તેથી તેઓ કાયમ એક સાથે રહી શકતા નથી. જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે, પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી, તેમજ શરીરનું તો જન્મવું મરવું થતું જ રહે છે, પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. જે લોકો આ તત્વને નથી જાણતા, તે આ અનાત્મા શરીરને જ આત્મા માની બેસે છે. આ જ વિપરીત બુદ્ધિ અથવા અજ્ઞાન છે. આના જ કારણે જન્મ અને મૃત્યુ થાય છે, અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ દુઃખરૂપ સંસારથી છુટકારો મળતો નથી. મારી પ્રિય બહેન, જો કે મેં તમારા પુત્રોને મારી નાખ્યા છે, છતાં તમે તેમના માટે શોક ન કરો, કેમ કે બધા પ્રાણીઓને વિવશ થઈને પોતાના કર્મોના ફળ ભોગવવા પડે છે. પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને હું મરી જઈશ અથવા મરાઈ રહ્યો છું એમ માને છે,
ત્યાં સુધી શરીરના અભિમાનવાળો તે અજ્ઞાની હોય બાધ્ય અને બાધક ભાવને પામે છે, અર્થાત તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં દુઃખ ભોગવે છે. મારી આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરો, કારણ કે તમે બંને સંત સ્વભાવના અને દીનવત્સલ છો. આમ કહીને રડતા રડતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહીને મોં સુધી આવી ગયા હતા. ત્યાર પછી તેણે યોગ માયાના વચન પર વિશ્વાસ કરીને દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને તે અનેક પ્રકારે તેમના પ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો. જ્યારે દેવકીજીએ જોયું કે ભાઈ કંસને પશ્ચાતાપ થઈ રહ્યો છે, ત્યારે તેમણે કંસને ક્ષમા આપી દીધી. દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયા અને વસુદેવજીએ પણ હસીને કંસને કહ્યું, મનસ્વી કંસ, તમે જે કહો છો ખરેખર એવું જ છે. જીવ અજ્ઞાનને કારણે જ શરીર વગેરેને હું માની બેસે છે અને એનાથી જ આ હું અને આ બીજો એવું ભેદ દર્શન થાય છે. અને આ ભેદ દ્રષ્ટિ થઈ ગયા પછી તો તે શોક, હર્ષ, ભય, લોભ, મોહ અને મદથી આંધળો થઈ જાય છે. પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો, એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવી રહ્યા છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે વસુદેવજી અને દેવકીજીએ આ પ્રમાણે પ્રસન્ન થઈને નિષ્કપટ ભાવથી કંસ સાથે વાતચીત કરી, ત્યારે તેમની અનુમતિ લઈને તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો. તે રાત્રિ વીતી ગયા પછી કંસે તેના મંત્રીઓને બોલાવ્યા અને યોગ માયાએ જે કાંઈ કહ્યું હતું તે બધું તેમણે કહી સંભળાવ્યું. કંસના મંત્રીઓ પૂરા નીતિ નિપુણ ન હતા. દૈત્ય હોવાને લીધે તેઓ સ્વભાવથી જ દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા હતા. પોતાના સ્વામી કંસની વાત સાંભળીને તે દેવતાઓ ઉપર બહુ ગુસ્સે થયા અને કંસને કહેવા લાગ્યા, ભોજરાજ, જો આવી વાત છે તો અમે આજે જ મોટા મોટા નગરોમાં, નાના નાના ગામોમાં, આહીરોની વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે તે ચાહે 10 દિવસથી ઉપરના હોય કે ઓછા, બધાને આજે જ મારી નાખીશું. રણભીરુ દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરીને પણ શું કરશે? તે તો તમારા ધનુષ્યનો ટંકાર સાંભળીને જ હંમેશા ભયભીત રહે છે. જ્યારે યુદ્ધભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો, ત્યારે બાણ વર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણોની રક્ષા માટે યુદ્ધભૂમિ છોડીને દેવતા લોકો આમ તેમ પલાયન થઈ જાય છે. કેટલાક દેવતાઓ તો પોતાના અસ્ત્ર શસ્ત્ર જમીન પર નાખી દે છે અને હાથ જોડીને આપણી સામે આવીને દીનતા પ્રગટ કરવા લાગે છે. કેટલાક પોતાની શિખા અને કચ્છ છોડીને આપણી શરણમાં આવીને કહે છે, અમે ભયભીત છીએ, અમારી રક્ષા કરો. તમે તે શત્રુઓને મારતા નથી જે અસ્ત્ર શસ્ત્ર ભૂલી ગયા હોય, જેમનો રથ ભાંગી ગયો હોય, જે ડરી ગયા હોય કે બીજા કાર્યોમાં ગુંથાઈ ગયા હોય, જેમનું ધનુષ્ય તૂટી ગયું હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય, તેમને પણ તમે મારતા નથી. દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય છે જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય. રણભૂમિની બહાર તેઓ મોટી મોટી વાતો કરે છે. તેમનાથી અથવા એકલા પડી રહેનારા વિષ્ણુથી, વનવાસી શંકરથી, અલ્પ પરાક્રમી ઇન્દ્રથી અને તપસ્વી બ્રહ્માથી પણ અમને શો ભય હોઈ શકે? તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે. કેમ કે છે તો તે શત્રુ જ, તેથી તેમની જળ ઉખાડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દો. જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેશી જાય છે, ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે. અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી
તેમનું દમન અસંભવ થઈ જાય છે, તે જ પ્રમાણે જો પહેલા શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી લીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ પડે છે. દેવતાઓની જડ છે શ્રી વિષ્ણુ, અને તે ત્યાં રહે છે જ્યાં સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જડ છે વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્યા અને તે યજ્ઞ જેમાં દક્ષિણા આપવામાં આવે છે. તેથી હે ભોજરાજ, અમે લોકો વેદવાદી બ્રાહ્મણો, તપસ્વીઓ, યાજ્ઞિકો અને યજ્ઞને માટે ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપવાવાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું. બ્રાહ્મણો, ગાયો, વેદો, તપસ્યા, સત્ય, ઇન્દ્રિય દમન, મનોનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ વગેરે વિષ્ણુના અંગ છે. તે વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે. પરંતુ તે ક્યાં ગુફામાં છુપાઈને રહે છે? મહાદેવ, બ્રહ્મા અને બધા દેવતાઓનું મૂળ એ જ છે. તેને મારી નાખવાનો ઉપાય એ જ છે કે ઋષિઓને મારી નાખવા. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી, પાછા તેને મંત્રી પણ એવા મળ્યા હતા જે તેનાથી વધીને દુષ્ટ હતા. આ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરીને કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્રાહ્મણોને મારી નાખવા એ જ યોગ્ય સમજ્યું. તેણે હિંસા પ્રેમી રાક્ષસોને સંત પુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તે અસુરો રજોગુણી પ્રકૃતિના હતા. તેમના મન તમોગુણને લીધે મૂઢ બન્યા હતા. તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક રહ્યો ન હતો. તેમના માથા ઉપર મૃત્યુ નાચી રહ્યું હતું. એ જ કારણે તેમણે સંતોનો દ્વેષ કર્યો. પરીક્ષિત, જે લોકો મહાન સંત પુરુષોનો અનાદાર કરે છે તેમનું તે કુકર્મ તેમનું આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, લોક પરલોક, વિષય ભોગ અને તમામ કલ્યાણના સાધનોને નષ્ટ કરી દે છે. દશમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાંચમો અધ્યાય. ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવ. શ્રી શુક ઉવાચ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતઃલાદૌ મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचि अलंकृतः. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, નંદ બાવા મોટા મનના અને પરમ ઉદાર હતા. પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર બની ગયા. તેમણે સ્નાન કરી પવિત્ર થઈને અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન અને પોતાના પુત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા. સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી. રાજન, શ્રી નંદરાયજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી 2,00,000 ગાયો તથા રત્નોના સમૂહ અને સોના મહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાંકેલા મોટા 7 તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું. સંસ્કારોથી જ ગર્ભશુદ્ધિ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દ્રષ્ટાંતોનો ઉલ્લેખ છે. કારણ કે કાળથી પૃથ્વી, સ્નાનથી શરીર, ધોવાથી વસ્ત્રો, તપસ્યાથી ઇન્દ્રિયો, સંસ્કારોથી ગર્ભ, યજ્ઞો કરવાથી બ્રાહ્મણો વગેરે, દાન કરવાથી ધનધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે. પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મજ્ઞાનથી જ થાય છે. તે સમયે બ્રાહ્મણો, સૂત, માગધ અને બંદીજન મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા. ગવૈયાઓ ગાવા લાગ્યા. ભેરી અને દુંદુબીઓ વારંવાર વાગવા લાગી. વ્રજમંડળના બધા ઘરોના બારણા, આંગણા અને ઓરડા વાડી જાડીને સાફ કર્યા.
બધે સુગંધિત જળ છાંટવામાં આવ્યું અને રંગબેરંગી ધજા પતાકા, પુષ્પની માળા તથા વસ્ત્ર અને પાંદડાના તોરણો બાંધવામાં આવ્યા. ગાયો, બળદો તથા નાના વાછડાઓને પણ હળદર અને તેલ લગાવી જાત જાતના રંગ, મોરપીંછ, ફૂલની માળા, વસ્ત્રો તથા સોનાની માળાઓથી શણગાર્યા. પરીક્ષિત બધા ગોવાળિયા બહુમૂલ્ય વસ્ત્રો, દાગીના, અંગરખા અને પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ લઈને નંદબાવાને ઘેર આવ્યા. યશોદાજીને પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓને પણ બહુ આનંદ થયો. તેમણે સુંદર સુંદર વસ્ત્રો, આભૂષણો તથા અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો. તેઓ નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખને સુંદર બનાવી હાથમાં ભેટની સામગ્રી લઈ મોટા નિતંબો અને પયોધરોને કંપાવતી ઉતાવળે ઉતાવળે નંદરાયજીને ઘેર ગઈ. ગોપીઓએ કાનમાં સ્વચ્છ મણિજણિત કુંડળો, ગળામાં સોનાની માળા, રંગબેરંગી વસ્ત્રો અને હાથમાં કંકણ પહેર્યા હતા. રસ્તામાં જતા જતા તેમની વેણીના પુષ્પો વેરાતા હતા. હાથમાં ધારણ કરેલા રત્ન કંકણો અને રાજ ચળકી રહ્યા હતા. કાનમાં કુંડળો, પયોધર અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા. આ પ્રમાણે નંદબાવાને ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી. નંદબાવાને ઘેર જઈને તે, હે પરમેશ્વર, આ બાળક ચિરંજીવી થાય, તમે તેનું રક્ષણ કરજો, આવો આશીર્વાદ આપતી હતી. અને લોકો પર હળદર અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલગાન ગાતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. તેમનું ઐશ્વર્ય, માધુર્ય, વાત્સલ્ય બધું અનંત છે. તે જ્યારે નંદરાયજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો. તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાજિંત્રો વગાડવામાં આવ્યા. આનંદથી હર્ષ ઘેલા થઈને ગોવાળિયાઓ એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી અને જળ છાંટવા લાગ્યા. મુખ પર માખણ ચોપડવા લાગ્યા અને એકબીજા પર માખણ ફેંકીને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. નંદબાવા સ્વભાવથી જ પરમ ઉદાર અને મનસ્વી હતા. તેમણે ગોવાળોને ઘણા વસ્ત્રો, આભૂષણો અને ગાયો આપી. સૂત, માગધ, બંદીજનો, નૃત્ય, વાદ્ય આદિ વિદ્યાઓથી પોતાનો જીવન નિર્વાહ કરવા વાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો, અલંકારો, ગાયો તથા ધન અને ઇચ્છિત વસ્તુઓ આપી તેમનો યથોચિત સત્કાર કર્યો. આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ જ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય. મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાળોના અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો, અલંકારો અને પુષ્પની માળાથી સજી ધજીને ઘરના જ વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓનો સત્કાર કરતા વિચરી રહ્યા હતા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તે દિવસથી નંદબાવાના વ્રજમાં સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓ આડોટવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણોને કારણે તે સાક્ષાત લક્ષ્મીજીનું પણ ક્રીડાસ્થાન બની ગયું હતું. પરીક્ષિત, નંદબાવા થોડા દિવસ પછી ગોકુલની રક્ષાનો ભાર અન્ય ગોવાળોને સોંપીને પોતે કંસનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા. જ્યારે વસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનો કર પણ આપી ચૂક્યા છે, ત્યારે જ્યાં નંદબાવા રોકાયા હતા વસુદેવજી ત્યાં ગયા. વસુદેવજીને જોઈને નંદજી એકદમ ઊભા થઈ ગયા, જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય. તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમ પ્રિય વસુદેવજીને બંને હાથથી પકડીને હૃદયે લગાડી દીધા. નંદબાવા તે સમયે પ્રેમ વિહવળ થઈ ગયા હતા. પરીક્ષિત, નંદબાવાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો. તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા. તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રમાં પોરવાયેલું હતું. તેઓ નંદબાવાને કુશળ મંગલ પૂછીને કહેવા લાગ્યા,
વસુદેવજીએ કહ્યું, ભાઈ, પાકટ વયમાં પ્રજા રહિત અને પ્રજાની આશા છોડીને બેઠેલા આપને ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ, તે મહાભાગ્યની વાત છે. એ પણ આનંદની વાત છે કે આજે આપણા બંનેનો મેળાપ થઈ ગયો. પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે. આ સંસારનું ચક્ર જ એવું છે. આને તો એક પ્રકારનો પુનર્જન્મ જ માનવો જોઈએ. નદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ઘાસ લાકડાની પેઠે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એક સાથે રહેવું સંભવ નથી. જોકે તે બધાને પ્રિય લાગે છે. આજકાલ તમે જે મહાવનમાં પોતાના ભાઈ બંધુ અને સગા સંબંધીઓ સાથે રહો છો, તે પશુઓ માટે અનુકૂળ, આરોગ્યપ્રદ અને વિપુલ પ્રમાણમાં જળ, ઘાસ અને વેલા પાંદડાથી સમૃદ્ધ તો છે ને? મારો પુત્ર પોતાની માં રોહિણી સાથે તમારા વ્રજમાં રહે છે. તેનું લાલન પાલન તમે અને યશોદાજી કરો છો. તેથી તે તો તમને જ પોતાના માતા પિતા માનતો હશે. તે કુશળ છે ને? મનુષ્ય માટે તે જ ધર્મ, અર્થ અને કામ શાસ્ત્ર વિહિત છે, જેનાથી તેના સ્વજનોને સુખ મળે. જેનાથી માત્ર પોતાને જ સુખ મળે છે, પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે, તે ધર્મ, અર્થ અને કામ હિતકારી નથી. નંદ બાવાએ કહ્યું, ભાઈ વસુદેવ, કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા. અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી, તે પણ સ્વર્ગે સિધાવી ગઈ. એમાં શંકા નથી કે પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે. ભાગ્ય જ પ્રાણીનો એકમાત્ર આશ્રય છે. જે જાણી લે છે કે જીવનના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે, તે તેના સુખ દુઃખ પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી. વસુદેવજીએ કહ્યું, ભાઈ, તમે કંસને તેનો વાર્ષિક કર ચૂકવી દીધો છે. આપણે બંનેએ મળી પણ લીધો છે. હવે તમારે અહીં વધારે દિવસ રોકાવું જોઈએ નહીં, કેમ કે આજકાલ ગોકુલમાં મોટા મોટા ઉત્પાતો થઈ રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ બળદગાડામાં બેસીને ગોકુલ જવા રવાના થયા. 10મા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત નંદ અને વસુદેવનો મેળાપ નામનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠો અધ્યાય પૂતના ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, નંદ બાવા જ્યારે મથુરામાંથી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે વસુદેવજીનું વચન ખોટું હોઈ શકે નહીં. તેથી તેમના મનમાં ઉત્પાત થવાની આશંકા થઈ ગઈ. ત્યારે ભગવાન જ રક્ષા કરશે એવો મનમાં નિશ્ચય કરીને તેઓ મનથી જ શ્રીહરિને શરણે ગયા. પૂતના નામની એક અત્યંત ક્રૂર રાક્ષસી હતી. તેનું એક જ કામ હતું, બાળકોને મારી નાખવા. કંસની આજ્ઞાથી તે નગર, ગામ અને આહીરોની વસ્તીઓમાં બાળકોને મારવા માટે ફર્યા કરતી હતી. જ્યાં લોકો પોતાના દરરોજના કામોમાં રાક્ષસોના ભયને ભગાડનારા ભક્તવત્સલ ભગવાનના નામ, ગુણ અને લીલાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરતા નથી, ત્યાં જ આવી અસુરી માયાનું બળ ચાલે છે. આકાશ માર્ગે વિચરનારી અને પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી તે પૂતનાએ નંદ બાવાના ગોકુલ પાસે આવીને માયાથી સુંદર સ્ત્રીનું રૂપ બનાવી ગોકુલમાં પ્રવેશ કર્યો. તેની વેણીમાં મોગરાના પુષ્પ ગુંથેલા હતા, સુંદર વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે તેના કુંડળો હાલતા હતા ત્યારે તેના ચળકાટથી મુખ તરફ ઝૂલતી કેશની લટો બહુ શોભાયમાન લાગતી હતી. તેના નિતંબ અને પયોધર ઉપસેલા હતા અને કમર પાતળી હતી. આ પ્રમાણે બની ઠઠીને મનમોહક રૂપ લઈને તે આવી. તે પોતાના સ્મિત હાસ્ય અને કટાક્ષપૂર્ણ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી. તે રૂપવતી રમણીને ગોપીઓએ જોઈ ત્યારે ગોપીઓને લાગ્યું
કે હાથમાં કમળનું ફૂલ લઈને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત લક્ષ્મીજી આવતા હોય. પૂતના બાળકો માટે ગ્રહ જેવી હતી. તે આમ તેમ બાળકોને શોધતી શોધતી અનાયાસે જ નંદબાવાના ઘરમાં ઘૂસી ગઈ. ત્યાં તેણે જોયું કે બાળક શ્રી કૃષ્ણ સૈયા પર સૂતેલા છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોના કાળ છે, પરંતુ જેમ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય તેમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ચર અચર બધા પ્રાણીઓના આત્મા છે. તેથી તેમણે તે જ ક્ષણે જાણી લીધું કે આ બાળકોને મારી નાખનારી પૂતના ગ્રહ છે, અને તેમણે પોતાના નેત્રો બંધ કરી લીધા. જેમ કોઈ માણસ ભૂલથી સૂતેલા સાપને દોરડું સમજીને ઉઠાવી લે, તે જ રીતે પોતાના કાળરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પૂતનાએ પોતાના ખોળામાં ઉઠાવી લીધા. મખમલની મ્યાલમાં છુપાયેલી ધારદાર તલવાર જેવું પૂતનાનું હૃદય તો બહુ દુષ્ટ હતું, પરંતુ ઉપરથી તે બહુ જ મધુર અને સુંદર વ્યવહાર કરી રહી હતી. જોવામાં તે એક સંસ્કારી સ્ત્રી જેવી દેખાતી હતી. તેથી રોહિણી અને યશોદાજી તેને ઘરની અંદર આવેલી જોઈને પણ તેની સુંદરતાથી અંજાઈ ગયા. તેથી તેને અટકાવી નહીં, ચૂપચાપ ઊભા ઊભા જોઈ રહ્યા. આ બાજુ ભયંકર રાક્ષસી પૂતનાએ બાળક શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈને તેના મુખમાં પોતાનું સ્તન આપી દીધું. તેમાં અતિ ભયંકર અને કોઈ રીતે પણ નિષ્ફળ ન જનારું વિષ લગાડેલું હતું. ભગવાને ક્રોધને પોતાનો મિત્ર બનાવ્યો અને બંને હાથથી પૂતનાના સ્તનને જોરથી દબાવીને તેના પ્રાણોની સાથે તેનું દૂધ પીવા લાગ્યા. તેઓ તેનું દૂધ પીવા લાગ્યા અને તેમનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો. હવે તો પૂતનાના પ્રાણોના આશ્રયભૂત બધા મર્મસ્થાન ફાટવા લાગ્યા. તે ચીસો પાડવા લાગી, અરે છોડી દે, છોડી દે, હવે બસ કર. તે વારંવાર પોતાના હાથ પગ પછાડતી રોવા લાગી. તેની આંખો ફાટી ગઈ, તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. તેની ચીસોનો વેગ બહુ ભયંકર હતો. તેના પ્રભાવથી પર્વતો સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે અંતરિક્ષ ડગમગી ગયું. સાથે પાતાળ અને દિશાઓ ગાજી ઉઠી. ઘણા લોકો વજ્રપાતની આશંકાથી જમીન ઉપર પડી ગયા. પરીક્ષિત, આ પ્રમાણે નિશાચરી પૂતનાના સ્તનોમાં એટલી પીડા થઈ કે તે પોતાને છુપાવી ન શકી. તે તેના અસલી રાક્ષસી રૂપમાં પ્રગટ થઈ ગઈ. તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. મોઢું ફાટી ગયું, વાળ વિખરાઈ ગયા અને હાથ પગ પહોળા થઈ ગયા. જેમ ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃત્રાસુર પડ્યો હતો, તે પ્રમાણે તે ગોકુલની બહાર આવીને પડી. રાજેન્દ્ર, પૂતનાના વિકરાળ શરીરે પડતા પડતા પણ 6 કોષની અંદરના વૃક્ષોનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. આ અત્યંત અદ્ભુત ઘટના થઈ. પૂતનાનો દેહ બહુ બિહામણો હતો. તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું, નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની મોટી 2 શિલાઓ જેવા હતા. તેના લાલ લાલ વાળ ચારે બાજુ વિખેરાઈ રહ્યા હતા. આંખો અંધારિયા કુવા જેવી ઊંડી હતી. બંને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા. બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલી પાડ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું હતું. પૂતનાના તે શરીરને જોઈને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયા. તેની ભયંકર બૂમો ચીસો સાંભળીને તેમના હૃદય, કાન અને માથા તો પહેલેથી જ ફાટી ગયા હોય એવા થઈ ગયા હતા. જ્યારે ગોપીઓએ જોયું કે બાળક શ્રી કૃષ્ણ તેની છાતી પર નિર્ભય થઈને રમી રહ્યા છે, ત્યારે તે બહુ જ ગભરાઈને ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રી કૃષ્ણને ઉઠાવી લીધા. આ પછી યશોદા અને રોહિણીજીની સાથે ગોપીઓએ બાળક શ્રી કૃષ્ણની ઉપર ગાયનું પૂંછડું ફેરવવું વગેરે ઉપાયોથી બધા પ્રકારે તેમની રક્ષા કરી. તેમણે પહેલા બાળક શ્રી કૃષ્ણને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું,
પછી બધા શરીર પર ગાયની રજ લગાડી અને પછી 12 અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના કેશવ વગેરે નામોથી રક્ષા કરી. ત્યાર પછી ગોપીઓએ આચમન કરીને અજ વગેરે 11 બીજ મંત્રોથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી બાળકના અંગોમાં બીજન્યાસ કર્યો. તેઓ કહેવા લાગી, અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરો, મણિમાન ઘૂંટણોની, યજ્ઞ પુરુષ સાથળોની, અચ્યુત ભગવાન કમરની, હયગ્રીવ ભગવાન પેટની, કેશવ હૃદયની, ઈશ વક્ષસ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરો. ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે, ગદાધારી શ્રી હરિ પાછળ, ધનુષ્ય અને ખડગ ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અજન બંને પડખે, શંખધારી ઉરુગાય ચારે ખૂણાઓમાં, ઉપેન્દ્ર ભગવાન ઉપર, ગરુડ પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ હળધર તારી બધી બાજુએ રક્ષા કરો. ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણોની રક્ષા કરો. શ્વેતદ્વીપના અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રક્ષા કરો. કૃષ્ણ ગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરો. રમતમાં તારી ગોવિંદ રક્ષા કરો. સૂતી વખતે માધવ રક્ષા કરો. ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો. ભોજન સમયે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞ ભોગતા ભગવાન તારી રક્ષા કરો. ડાકીની, રાક્ષસી અને કુષ્માંડા વગેરે બાળઘાતી, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ અને વિનાયક, કોટરા, રેવતી, જ્યેષ્ઠા, પૂતના, માતૃકા વગેરે શરીર, પ્રાણ તથા ઇન્દ્રિયોનો નાશ કરવાવાળા ઉન્માદ અને અપસ્માર વગેરે રોગો, સ્વપ્નમાં દેખાનારા મોટા ઉત્પાતો, વૃદ્ધ ગ્રહો અને બાલગ્રહો વગેરે બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવશ થઈ બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી. માતા યશોદાએ લાલાજીને સ્તનપાન કરાવ્યું અને પછી પારણામાં સુવાડી દીધા. આ જ વખતે નંદબાવા અને તેમના સાથી ગોપજનો મથુરાથી ગોકુળ પહોંચ્યા. જ્યારે તેમણે પુતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. ખરેખર વાસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જ જન્મ લીધો છે, અથવા સંભવ છે કે વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય, કેમ કે તેમણે જેવું કહ્યું હતું તેવો જ ઉત્પાદ અહીં જોવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપીને તેના ટુકડા કરીને ગોકુલથી દૂર લઈ જઈને ચિતા ઉપર મૂકી બાળી નાખ્યું. જ્યાં સુધી તેનું શરીર બળતું રહ્યું ત્યાં સુધી તેમાંથી અગરુના જેવો સુગંધિત ધુમાડો નીકળતો હતો. કેમ ન નીકળે? ભગવાને એનું સ્તનપાન કર્યું હતું, જેથી તેના બધા પાપો તુરંત નષ્ટ થઈ ગયા હતા. પૂતના એક રાક્ષસી હતી. લોકોના બાળકોને મારી નાખવા અને તેમનું લોહી પી જવું એ જ તેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવાના ઈરાદાથી જ તેણે સ્તનપાન કરાવ્યું હતું. તેમ છતાં તેને તે પરમગતિ પ્રાપ્ત થઈ જે સત્પુરુષોને મળે છે. આ ભગવાનની કેવી કરુણા છે! આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે તે વિશે તો કહેવું જ શું. ભગવાનના ચરણકમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે. તેઓ ભક્તોના હૃદયનું ધન છે. તે જ ચરણોથી ભગવાને પૂતનાનું શરીર દબાવીને તેનું સ્તનપાન કર્યું હતું. માન્યું કે એ રાક્ષસી હતી, પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ પ્રાપ્ત થઈ. પછી જેમના સ્તનનું દૂધ
ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શે કરવી. પરીક્ષિત, દેવકી નંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થને આપવાવાળા છે. તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્રભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહની અધિકતાને લીધે સ્વયં સ્ત્રવતું રહેતું હતું, પેટ ભરીને પીધું છે. રાજન, તે ગાયો અને ગોપીઓ જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જ જોતી હોય, પછી તે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રાવમાં પડી જ શકતી નથી. કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે. નંદ બાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં જ્યારે ચિતાના ધુમાડાની સુગંધ ગઈ, ત્યારે આ શેની સુગંધ છે, ક્યાંથી આવી સરસ સુગંધ આવી રહી છે, એમ કહેતા તેઓ વ્રજમાં પહોંચ્યા. ત્યાં ગોપજનોએ તેમને પૂતના આવી ત્યારથી તે મરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત કહી. તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રીકૃષ્ણનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળીને ખૂબ વિસ્મિત થઈ ગયા. પરીક્ષિત, ઉદાર શિરોમણી નંદ બાવાએ મૃત્યુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવીને વારંવાર તેનું મસ્તક સૂંઘીને આનંદ પ્રાપ્ત કર્યો. આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે, તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થાય છે. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય શકટભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર. રાજા પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ, સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધારણ કરીને ઘણી જ સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે. તે બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે. તે લીલાઓના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. મનુષ્યનું અંતઃકરણ તરત જ શુદ્ધ થઈ જાય છે. ભગવાનના ચરણોમાં ભક્તિ અને તેમના ભક્તોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે. જો તમે મને તેના શ્રવણનો અધિકારી સમજતા હો તો ભગવાનની તે જ મનોહર લીલાઓનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય લોકમાં પ્રગટ થઈને મનુષ્યના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળલીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે. તેથી તમે તેમની બીજી બાળલીલાઓનું પણ વર્ણન કરો. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણનો પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવવાની તૈયારીઓ થઈ રહી હતી. તે જ દિવસે શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર પણ હતું. ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ જામી હતી. મંગળ ગીતો અને વાજિંત્રો તેમજ વિપ્રોના મંત્રોચ્ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભા રહી યશોદાજીએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કરી ખૂબ સન્માન કર્યું. તેમણે અન્ન, વસ્ત્ર, માળા, ગાયો વગેરે મનોવાંછિત પદાર્થો દાનમાં આપ્યા. જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને લાલાનું સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી લીધું, ત્યારે તેમણે જોયું કે લાલાને નિદ્રા આવી રહી છે. તેને ધીરેથી સુવાડી દીધો. થોડી વારમાં શ્યામ સુંદરે આંખો ખોલી ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા. તે સમયે મનસ્વીની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત હતા. તેથી તેમણે શ્રી કૃષ્ણના રડવાનો અવાજ સાંભળ્યો નહીં. ત્યારે શ્રી કૃષ્ણ રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા. શ્રી કૃષ્ણને એક ગાડાની નીચે સુવડાવ્યા હતા. તેમના ચરણ હજી લાલ લાલ કુંપળો જેવા અત્યંત કોમળ અને નાના નાના હતા. પરંતુ તે નાનકડો પગ લાગતા જ વિશાળ ગાડું ઊંધું થઈ ગયું. તે ગાડા ઉપર દૂધ,
દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ અને બીજા વાસણો રાખેલા હતા. તે બધા જ ફૂટી ગયા અને ગાડાના પૈડા અને ધરી છૂટા પડી ગયા. તેની ધૂંસરી તૂટી ગઈ. પડખું બદલાવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી તે બધી અને યશોદાજી અને રોહિણીજી, નંદબાવા અને ગોપજનો આ વિચિત્ર ઘટનાને જોઈને વ્યાકુળ થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, અરે આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું થઈ ગયું? તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યા. ત્યાં રમતા બાળકોએ ગોપ ગોપીઓને કહ્યું, આ કૃષ્ણે રડતા રડતા પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાખ્યું છે. એમાં કોઈ સંદેહ નથી. પરંતુ ગોપજનોએ તેને બાળકોની વાત માનીને તેના પર વિશ્વાસ ન કર્યો. બરાબર જ છે, તે ગોપજનો આ બાળકના અનંત બળને જાણતા ન હતા. યશોદાજીએ એવું માન્યું કે આ કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાત છે. તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલને ખોળામાં લઈને બ્રાહ્મણો પાસે વેદ મંત્રો દ્વારા શાંતિપાઠ કરાવ્યો અને પછી તેઓ શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યા. ગોપજનોએ પછી ગાડાને સીધું કરી દીધું અને પહેલાની જેમ તેના ઉપર બધી સામગ્રી મૂકી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાન અને તે ગાડાનું પૂજન કર્યું. જે કોઈના ગુણ દોષમાં દોષ કાઢતા નથી, જૂઠું બોલતા નથી, દંભ, ઈર્ષા અને હિંસા કરતા નથી તથા અભિમાન રહિત છે, તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય વિફળ જતા નથી. આવું વિચારીને નંદબાવાએ લાલાને ખોળામાં ઉઠાવી લીધો અને બ્રાહ્મણો પાસે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિઓથી યુક્ત જળથી અભિષેક કરાવ્યો. તેમણે ખૂબ જ એકાગ્રતાથી સ્વસ્ત્યયન પાઠ વંચાવી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણવાળા અન્નનું ભોજન કરાવ્યું. ત્યાર પછી નંદબાવાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને સર્વગુણ સંપન્ન ઘણી બધી ગાયો આપી. તે ગાયો વસ્ત્ર, પુષ્પમાળા અને સોનાના હારથી શણગારેલી હતી. બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. એ વાત સ્પષ્ટ છે કે જે વેદવેત્તા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એક દિવસની વાત છે. સતી યશોદાજી પોતાના પ્રિયલાલને ખોળામાં લઈને રમાડતા હતા. તેવામાં એકાએક પુત્રનું વજન પર્વતના શિખર જેટલું ભારે થઈ જવાથી તેઓ લાલાનો ભાર સહન ન કરી શક્યા. તેમણે ભારથી પીડાઈને શ્રી કૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તેઓ ખૂબ વિસ્મિત થઈ ગયા. ત્યાર પછી તેમણે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયા. તૃણાવર્ત નામનો એક દૈત્ય હતો. તે કંસનો અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો અને બાળક શ્રી કૃષ્ણને ઉડાવીને આકાશમાં લઈ ગયો. તેણે ધૂળથી આખા ગોકુલને ઢાંકી દીધું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર ધ્વનિથી દશે દિશાઓ ગાજી ઉઠી. આખું વ્રજ લગભગ 2 ઘડી ધૂળના અંધારાથી છવાઈ ગયું. યશોદાએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો શ્રીકૃષ્ણ ત્યાં ન હતા. તે સમયે તૃણાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધા લોકો અત્યંત ઉદ્વિગ્ન અને બેશુદ્ધ થઈ ગયા હતા. તેમને કશું દેખાતું ન હતું. જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિમાં પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાજીને બહુ દુઃખ થયું. તેઓ લાલાને યાદ કરીને બહુ શોક કરવા લાગ્યા અને વાછરડાના મરી જવાથી ગાયની જે દશા થાય છે તેવી દશા યશોદાજીની થઈ ગઈ. તેઓ જમીન પર પડી ગયા. વંટોળિયો શાંત થતા જ્યારે આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળીને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી.
નંદનંદન શ્યામ સુંદર શ્રી કૃષ્ણને ન જોઈને તેમના હૃદયમાં પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ બાજુ તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આકાશમાં ઉઠાવી ગયો ત્યારે ભગવાનના ભારે વજનને તે ઉચકી ન શકવાને કારણે તેનો વેગ શાંત પડી ગયો. તે વધારે દૂર જઈ ન શક્યો. પોતાનાથી પણ ભારે હોવાને લીધે તૃણાવર્ત શ્રી કૃષ્ણને નીલગિરીનું શિખર સમજવા લાગ્યો. શ્રી કૃષ્ણે તેનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો. ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેશુદ્ધ થઈ ગયો. તેની આંખો બહાર નીકળી ગઈ, બોલતો બંધ થઈ ગયો અને પ્રાણરહિત થઈ બાળક શ્રી કૃષ્ણની સાથે તે ગોકુલની પાસે પડ્યો. ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરાસુરની પેઠે જેના સર્વ અવયવો છિન્ન ભિન્ન થઈ ગયા હતા, ત્યાં એકઠી થઈને રડતી સ્ત્રીઓએ તે વિકરાળ દૈત્યને જોયો. ભગવાન શ્રી કૃષ્ણ તેની છાતી ઉપર લટકી રહ્યા હતા. એ જોઈને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં જઈને શ્રી કૃષ્ણને ખોળામાં લઈ લીધા અને લાવીને યશોદાજીને આપી દીધા. બાળક મૃત્યુના મુખમાંથી સુકુશળ પાછો આવ્યો. જોકે તેને રાક્ષસ આકાશમાં ઉઠાવી લઈ ગયો હતો, છતાં તે બચી ગયો. આ પ્રમાણે બાળક શ્રી કૃષ્ણને સકુશળ મેળવીને યશોદાજી, ગોપીઓ તથા નંદજી વગેરે ગોપજનોને બહુ આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા, અહો, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, આ કેટલી અદ્ભુત ઘટના બની ગઈ. આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જીવતો જાગતો પાછો આવી ગયો અને તે હિંસક દુષ્ટ રાક્ષસને તેનું પાપ જ ખાઈ ગયું. સાચું જ છે કે સાધુ પુરુષ પોતાના સદભાવને લીધે ભયમાંથી બચી જાય છે. અમે એવું ક્યું તપ કર્યું હશે, ભગવાનની કેવી પૂજા કરી હશે, ક્યાં જળાશયો બંધાવ્યા હશે, ક્યાં યજ્ઞો કર્યા હશે, અથવા ક્યાં દાન આપ્યા હશે કે ક્યાં પ્રાણીઓનું હિત કર્યું હશે, જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક મરીને પણ પોતાના સ્વજનોને આનંદ ઉપજાવતો પાછો આવ્યો. ખરેખર આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે. જ્યારે નંદબાવાએ જોયું કે મહાવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની રહી છે, ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવની વાતનું વારંવાર સમર્થન કર્યું. એક દિવસની વાત છે. યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈને ખૂબ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા હતા. તેઓ વાત્સલ્ય પ્રેમથી એ રીતે તરબોળ થઈ ગયા હતા કે તેમના સ્તનમાંથી દૂધ આપમેળે સ્ત્રવતું હતું. જ્યારે શ્રી કૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને ચૂમી રહ્યા હતા, તે જ સમયે શ્રી કૃષ્ણે બગાસું ખાતા માતાએ તેમના મુખમાં આ બધું જોયું. તેમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જોયા. પરીક્ષિત પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવા નેત્રોવાળા યશોદાજી એકદમ ધ્રુજી ગયા અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા. દશમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત તૃણાવર્ત મોક્ષ નામનો 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય નામકરણ સંસ્કાર અને બાળલીલા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત યાદવોના કુળ પુરોહિત શ્રી ગર્ગાચાર્યજી હતા. તેઓ મહાતપસ્વી હતા. વસુદેવની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાવાના ગોકુલમાં આવ્યા. તેમને જોઈને નંદબાવાને બહુ આનંદ થયો.
તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી આ સ્વયં ભગવાન જ છે આવા ભાવથી તેમની પૂજા કરી. જ્યારે ગર્ગાચાર્યજી આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર થઈ ગયો, ત્યારે નંદબાવાએ અત્યંત મધુર વાણીથી તેમનું અભિનંદન કરતા કહ્યું, ભગવાન, આપ તો સ્વયં પૂર્ણ કામ છો, છતાં હું આપની શી સેવા કરું? આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થોના ઘેર પધારવું એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે. અમે તો ઘર ગૃહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી જઈ પણ શકતા નથી. અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ નથી. પ્રભુ, જે વાત સામાન્ય રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે, તે પણ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે. આપે તે જ જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે. આપ બ્રાહ્મણ વેત્તાઓમાં શ્રેષ્ઠ છો. તેથી મારા આ બંને બાળકોના નામકરણાદિ સંસ્કાર આપ જ કરવા યોગ્ય છો, કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું. જો હું તમારા પુત્રોના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસની બુદ્ધિ દુષ્ટ છે, તે પાપનો જ વિચાર કરતી રહે છે. વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મિત્રતા છે. જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે આ વાત સાંભળી છે કે તેને મારવા વાળો બીજે ક્યાંક પેદા થઈ ગયો છે, ત્યારથી તે એ જ વિચારી રહ્યો છે કે દેવકીના 8મા ગર્ભથી કન્યાનો જન્મ થવો જ ન જોઈએ. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો કંસ આ બાળકને વસુદેવનો પુત્ર સમજીને મારી નાખે અને તો આ અમારાથી મોટો અન્યાય થઈ જશે. નંદબાવાએ કહ્યું, આચાર્યજી, આપ ચૂપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિ વાચન કરીને આ બાળકનો દ્વિજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરો. બીજાની તો વાત જ સી છે, મારા સગા સંબંધીઓ પણ આ વાતને જાણી શકશે નહીં. શ્રી શુકદેવજી કહે છે, ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. હવે નંદબાવાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી. ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોનો નામકરણ સંસ્કાર કરી દીધો. ગર્ગાચાર્યજીએ કહ્યું, આ રોહિણીનો પુત્ર છે, તેથી આનું નામ થશે રૌહિણેય. તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું નામ થશે રામ. આના બળની કોઈ સીમા નથી, તેથી આનું નામ બલ પણ છે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી આનું એક નામ શંકરષણ પણ છે. અને આ જે શામળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગોમાં તેણે ક્રમશઃ શ્વેત, લાલ, પીળો આ 3 વિભિન્ન અંગોને સ્વીકાર્યા હતા. આ વખતે એ કૃષ્ણ વર્ણનો થયો છે, તેથી આનું નામ કૃષ્ણ થશે. નંદજી, આ તમારો પુત્ર પહેલા ક્યારેક વાસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો, તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા. આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે. આની સહાયતાથી તમે લોકો મોટી મોટી વિપત્તિઓને પાર કરી લેશો. વ્રજરાજ, પહેલા યુગની વાત છે.
એકવાર પૃથ્વી પર કોઈ રાજા ન હતો. ડાકુઓએ ચારે બાજુથી લૂંટ ચલાવી હતી. ત્યારે તમારા આ જ પુત્રએ સજ્જન પુરુષોની રક્ષા કરી અને આની પાસેથી બળ મેળવીને તેમણે લૂંટારાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. જે મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનના કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આની સાથે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં. નંદનજી, બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. તમે બહુ સાવધાનીપૂર્વક અને તત્પરતાથી આની રક્ષા કરો. આ પ્રમાણે નંદ બાવાને સારી રીતે સમજાવીને ગર્ગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમની વાત સાંભળીને નંદ બાવાને ખૂબ આનંદ થયો. તે એવું સમજ્યા કે મારી બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ. હવે હું કૃતકૃત્ય છું. પરીક્ષિત, થોડાક જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુલમાં રમવા લાગ્યા. બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુલના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની જાંજરીઓની ઘૂઘરીઓનો તથા કેળના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો. તે બંને પણ તે અવાજ સાંભળીને ખીલી ઉઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે દોડી આવતા. માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બંને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા, ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતા જ ખોળામાં લઈને હૃદય સરખા ચાંપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બંનેના મુખારવિંદ જોઈને માતાઓ આનંદ પામતી. જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા, ત્યારે ગોકુલમાં ઘરની બહાર એવી એવી બાળલીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછડાની પૂંછડી પકડી લેતા અને વાછડા ડરીને આમ તેમ ભાગતા, ત્યારે તે બંને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઘસડતા ઘસડતા દોડવા લાગતા. ગોપીઓ તેમના ઘરમાં કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી. કનૈયો અને દાઉ બંને ખૂબ ચંચળ અને મહાખિલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શિંગડાવાળા પશુઓ પાસે દોડી જતા, તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે રમત કરવા લાગતા. ક્યારેક દાંતથી કરડવાવાળા કૂતરા પાસે પહોંચી જતા, તો ક્યારેક નજર ઉચકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યારેક કૂવામાં કે ખાડામાં પડતા પડતા બચી જતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓની પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કાંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું કામકાજ પણ સંભાળી શકતા નહીં. તેમનું ચિત્ત બાળકોને ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું હતું. રાજર્ષિ થોડાક દિવસોમાં યશોદા અને રોહિણીજીના લાડલા પુત્રો ઘૂંટણના સહારા વિના અનાયાસે જ ઊભા થઈને ગોકુલમાં ફરવા માંડ્યા. વ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર. હવે તેઓ અને બળરામ પોતાની વયના મિત્ર બાળકો સાથે રમવા માટે નીકળીને વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપતા રમવા લાગ્યા. ગોપીઓ તેમની કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાળી નિહાળીને જોયા જ કરતી. એક દિવસ તે બધી ગોપીઓ મળીને નંદબાવાને ઘેર આવી
અને યશોદા માતા સાંભળે એ રીતે કહેવા લાગી, ઓ યશોદા, આ તારો કાનો બહુ નટખટ થઈ ગયો છે. ગાય દોહવાનો સમય ન હોય તો પણ આ વાછડાને છોડી દે છે, અને અમે ધમકાવીએ છીએ ત્યારે મોટે મોટેથી હસવા લાગે છે. આ ચોરીની અદ્ભુત તરકીબો કરીને અમારા મીઠા મીઠા દહીં દૂધ ચોરી ચોરીને ખાઈ જાય છે. માત્ર એકલો જ ખાતો હોત તો કંઈ વાંધો ન હતો, પણ આ તો બધું જ દહીં દૂધ વાંદરાઓને વેચી દે છે, અને તે પણ પેટ ભરાઈ જતા ખાઈ ન શકે ત્યારે તે અમારા દહીં દૂધના માટલા ફોડી નાખે છે. જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખીજાય છે, અને અમારા બાળકોને રોવડાવીને ભાગી જાય છે. જ્યારે અમે દહીં દૂધને શિખા પર મૂકી દઈએ છીએ અને તેના નાના નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી, ત્યારે તે પાટલા અને ખાંડણિયા ઉપરા ઉપર ગોઠવીને તે લઈ લેવાના અનેક ઉપાયો કરે છે. કોઈ વાર અમે દહીં વગેરેના વાસણો શિખાઓ ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણોમાં દહીં દૂધ રહેલા જાણીને તેમાં નીચેથી બાકું પાડે છે, અને ઊંચા સ્થળે પણ બાકું કઈ રીતે પડાય તે બધું એ સારી પેઠે જાણે છે. જ્યારે અમે અંધારામાં અમારી વસ્તુઓને છુપાવી રાખીએ છીએ ત્યારે હે નંદરાણી, તમે જે તેને અનેક રત્નોના આભૂષણો પહેરાવ્યા છે ને, તેના પ્રકાશથી તે પોતાની મેળે બધું જોઈ લે છે. તેના અંગમાં પણ એવી જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે. આ એટલો ચાલાક છે કે કોણ ક્યારે ક્યાં હોય છે તેનું ધ્યાન રાખે છે, અને અમે બધા ઘરના કામકાજમાં લાગેલા હોઈએ ત્યારે તે પોતાનું કામ ચૂપકીથી કરી લે છે. આટલું કર્યા પછી પણ તે નિર્લજ્જ તો કેવો છે, ઉલટા અમને જ ચોર બનાવે છે અને અમારા ઘરનો એ માલિક બની જાય છે. એટલું જ નહીં, આ અમારા લીપેલા પોતેલા સ્વચ્છ ઘરોમાં શૌચ આદિ ક્રિયાઓ કરે છે. જરા જુઓ તો તેની સામે, ત્યાં તો ચોરીની અનેક તરકીબો કરીને પોતાનું કામ સાધી લે છે, અને અહીં જાણે પથ્થરની મૂર્તિ ઊભી છે. વાહ રે ભોળા ભલા સાધુ! આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રી કૃષ્ણના ભીતચકિત નેત્રોથી યુક્ત મુખકમળને નિહાળતી જતી હતી. તેમની આ દશા જોઈને નંદરાણી યશોદા ગોપીઓના મનનો ભાવ જાણી લેતા અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદનું પૂર આવી જતું. તેઓ એ રીતે હસવા લાગતા કે તે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નહીં. ધમકાવાની તો વાત જ બાજુ પર રહી. એક દિવસ બળરામ અને ગોપ બાળો ભગવાન શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા હતા. તે લોકોએ માં યશોદાજીને આવીને કહ્યું, માં, કનૈયાએ માટી ખાધી છે. હિતૈષિણી યશોદાએ શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો. તે વખતે શ્રી કૃષ્ણની આંખો ભયથી ગભરાયેલી હતી. યશોદાજી ઠપકો આપતા કહેવા લાગ્યા, અલ્યા ઓ ચપળ મનના કૃષ્ણ, તું હમણાંનો બહુ મનમાની કરવા લાગ્યો છે. તે છુપાઈને માટી કેમ ખાધી? જો તારા મિત્રો શું કહે છે? તારા મોટા ભાઈ દાઉ પણ તેમને સાક્ષી પૂરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, માં, મેં માટી નથી ખાધી. આ બધા જૂઠા છે. જો તમે તેમની વાત સાચી માનો છો તો મારું મોઢું તમારી સામે જ છે. તમારી આંખોથી જોઈ લો. યશોદાજીએ કહ્યું, સારું, જો એવું જ છે તો મોઢું ખોલ. યશોદાજીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું મોઢું ખોલી દીધું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય અનંત છે. તેઓ માત્ર લીલા માટે જ મનુષ્યના બાળક બન્યા છે. યશોદાજીએ જોયું કે શ્રી કૃષ્ણના મુખમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વૈદ્યુત, અગ્નિ, ચંદ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિચક્ર, જળ, તેજ, પવન, વિયત એટલે કે પ્રાણીઓને ચાલવા ફરવાનું આકાશ, વૈકારિક અહંકારના કાર્ય દેવતા, મન, ઇન્દ્રિય, પંચ તન્માત્રાઓ અને ત્રણેય ગુણ શ્રી કૃષ્ણના મુખમાં જોવા મળ્યા. પરીક્ષિત, જીવ,
કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા? ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઊભો થઈ ગયો નથી ને? સંભવ છે મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે, જે ચિત્ત, મન, કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી. આ સંપૂર્ણ વિશ્વ જેમનું આશ્રિત છે, જે આના પ્રેરક છે અને જેમની સત્તાથી જ આની પ્રતીતિ થાય છે, જેમનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે, તે પ્રભુને હું પ્રણામ કરું છું. આ હું છું અને આ મારા પતિ તથા આ મારો પુત્ર છે. સાથે સાથે હું વ્રજરાજની સઘળી સંપત્તિની સ્વામીની ધર્મપત્ની છું. આ ગોપીઓ, ગોપ અને ગોધન મારે આધીન છે, જેમની માયાથી મને આ પ્રકારની કુમતીએ ઘેરી લીધી છે. તે ભગવાન જ મારા એકમાત્ર આશ્રય છે. હું તેમને શરણે છું. જ્યારે આ પ્રમાણે યશોદાજી શ્રી કૃષ્ણનું તત્વ સમજી ગયા, ત્યારે સર્વશક્તિમાન સર્વવ્યાપક પ્રભુએ પોતાની પુત્ર સ્નેહમયી વૈષ્ણવી યોગમાયાનો તેમના હૃદયમાં સંચાર કરી દીધો. યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયા. તેમણે પોતાના વહાલા લાલને ખોળામાં લઈ લીધા. જે રીતે પહેલા તેમના હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો હતો, તે રીતે જ ફરી ઉમટવા લાગ્યો. બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો જેમના મહાત્મ્યનું ગાન કરતા ધરાતા નથી, તે જ ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, નંદ બાવાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી, જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું? ભગવાન શ્રી કૃષ્ણની તે બાળલીલાઓ જે તેઓ પોતાનું ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે, તે એટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ કીર્તન કરવાવાળા લોકોના પણ બધા પાપ તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુધા મળી નથી, અને નંદ યશોદાજી તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું શું કારણ? શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, નંદ બાવા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમણે કહ્યું, ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમય ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવાનમય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ. અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા. પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા. અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો. બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળલીલાઓથી આનંદ આપવા લાગ્યા. દશમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત વિશ્વરૂપ દર્શન માનો 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.